હેલો વિદ્યાર્થી મિત્રો, અરવિંદ વજાણી તમારું માનવ ક્લાસીસ ની અંદર ફરી હાર્દિક સ્વાગત કરું છું. ચાલો વિદ્યાર્થીઓ, આપણે ગયા વિડિયોની અંદર આપણે સ્ટાન્ડર્ડ મેથ્સમાં આપણે પ્રશ્નપત્ર 2 માં શિક્ષણને આપણે સોલ્યુશન કર્યું હતું. આઈ હોપ કે તમને બધાને સમજાણું હશે. ન સમજાણું હોય તો તમે આપણી ચેનલ ઉપર જઈને પ્લેલિસ્ટમાંથી પણ વિડિયો તમે જોઈ શકો છો. બરોબર. હવે આજે આપણે આ વિડિયોની અંદર આપણે સેક્શન 2 સ્ટાર્ટ કરવાના છીએ, જેના આપણે અમુક દાખલા જોશું પાર્ટ 1 માં અને બાકીના દાખલા જોશું પાર્ટ 2 માં, કે જેથી તમને પણ જોવામાં મજા આવે અને સમજવામાં પણ મજા આવી શકે. બરોબર. તો ચાલો વિદ્યાર્થીઓ, જો તમને બધી વસ્તુ સમજાય તો આપણી ચેનલ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, કે જેથી તમને આપણા બધા લેટેસ્ટ વિડિયો તમને મળતા રહે. તો ચાલો વિદ્યાર્થીઓ, ફટાફટ આપણે વિડિયો સ્ટાર્ટ કરશું. 25 નંબરનો દાખલો છે. જો ગુસા બરાબર 306 અને 657 નો લસા, જે ગુસા જે તમને 9 દઈ દીધો તો આપણે લસા એનો શોધવાનો છે. ઓરિજિનલી સૂત્ર જે આવું થાય છે કે ગુસા AB ગુણ્યા લસા AB બરાબર A ગુણ્યા B. રેડી? બરાબર A ગુણ્યા B. હવે આપણે શોધવાનું શું હોય? લસા શોધવાનું. લસા શોધવાનું એટલે આને કરતા બનાવશું. આ બરાબર ની ઉપર જાય તો ભાગાકારમાં જશે. તો આ લસા AB બરાબર A ગુણ્યા B અને છેદમાં ગુસા AB. હવે A એટલે કે 306 અને B એટલે 657. હવે એનો ગુસા તમને જો દઈ દીધો. કેટલો દીધો? 9. અને છેદમાં 9 મૂકવા. હવે આના ભાગ ઉડાડવાના છે. ન આવડે તો તમે તમારી રીતના પણ ઉડાડી શકો છો. માની લો કે આમ 3 તેરી કરીને ઉડાડો તો પણ ચાલશે. તો આપણે આના 3 વડે ભાગ આવી જાય છે. 3 1 3 0 ના 0 અને 3 2 6 ગુણ્યા 3. આ 3 ગયા. હજી આના ભાગ ઉડશે 3 વડે. 3 તેરી 9, 1 હોય તો ઉપરથી તેરો પકડો અને 3 ચોક 12 ગુણ્યા 3 તો 3 ગયા. તો વધ્યું શું? 34 ગુણ્યા 657. તો હવે 34 ગુણ્યા 657 એટલે કે 657 ગુણ્યા 34 કરી નાખી ફટાફટ. 0 3 7 2 વધી પડી 2 3 5 15 2 17 વધી પડી 1 3 6 18 19 પછી 7 ચોક ને 28 વધી પડી 2 4 5 20 ને 2 22 પછી 6 ચોક 24 24 ને 2 26 8 3 પછી 13 વધી પડી 1 10 ને 12 વધી 1 ને 2 તો 22,338 નો જવાબ આવશે. કેટલો? 22,338. આ એનો જવાબ છે. તો આવી રીતના તમને આમાં શું ફેરફાર કરી પૂછે? માની લો કે લસા આપી દીધો તો ગુસા શોધવાનું કીધી તો એ તમને આમાં પૂછે. બરોબર. તો આટલો જ ફેરફાર આવે છે. હવે નેક્સ્ટ દાખલામાં જઈશું. આપેલ સમીકરણનો યુગ્મનો ઉકેલ મેળવો. હવે તો આમાં જો આ દાખલો થોડો યુનિક છે. યુનિક એટલે કે એટલી હદે યુનિક છે એની વાત પૂછો. પેલા તો તમારે આમાંથી પેલા તો આદર્શ રીતે કરવો કે લોકની રીતે કરવો એનો કાંઈ ઉકેલમાં જવાબ દીધેલો નથી. પણ હું તમને આમાં એક મસ્તીની ટ્રીક શીખવાડું. આ બે સમીકરણ છે ને, પેલા એનો સરવાળો કરો અને એમાંથી જે કોમન નીકળે એ પહેલું સમીકરણ, અને વળી પાછું આ સમીકરણ લેવાનું એની બાદબાકી કરો એમાંથી બીજું સમીકરણ. એમાં તમે આદેશ અથવા લોકની રીતે તમારે દાખલો કરી શકશો. તો આપણે એ જ રીતના કરશું કે ભાઈ 53x - 47y બરાબર 118. બરોબર. અથવા તો તમને જો ઝાઝુ ક્લિયરિટીમાં લખવું હોય તો આપણે કામ કરવાનું. આને દઈ દઈએ સમીકરણ નંબર 1 અને આને દઈ દઈએ સમીકરણ નંબર 2. હવે લખો કે ભાઈ સમીકરણ 1 અને 2 નો સરવાળો કરતા તો 53x - 47y બરાબર 118 અને 47x - 53y બરાબર 82. હવે આનો સરવાળો કરવાનો છે એટલે નિશાની બદલવાની નહીં. હવે જો આનો સરવાળો કરીએ તો 10 વધી પડી 1 10 વધી પડી 1 અહીંયા 200. હવે આનો સરવાળો કરશો તો 100y થાય અને આનો સરવાળો કરો તો 100x થશે.
હવે આ બધેમાંથી કંઈક કોમન નીકળે છે ભાઈ 100 કોમન નીકળે 100 રે કોમન કાઢો તો x - y બરાબર અહીંયા 2 થી આને દીધો સમીકરણ નંબર 3 હવે એવી જ રીતના સમીકરણ 1 અને 2 ની બાદબાકી કરતા આવી રીતના લખવાનું કે ભાઈ 53x - 47y બરાબર 118 અને 47x - 53y બરાબર 82 હવે એની બાદબાકી કરવાની નિશાની બદલવાની આ પ્લસ હોય તો માઈનસ માઈનસ છે તો પ્લસ અને આ પ્લસ છે તો માઈનસ હવે આપણે એની બાદબાકી કરશું 3 ને 3 અહીંયા 6x વધ્યા હવે આ બેમાંથી મોટું હોય એની નિશાની લગાડવાની આ તે પણ મોટા એટલે નિશાની ચેન્જ કરી પ્લસ માં છે તો પ્લસ માં જ આવશે અહીંયા 6 હોય અને હવે 82 માં તમે કેટલા ઉમેરો 18 ઓલા અને આ બીજા 18 ને 36 હવે જો આ બધામાંથી એક જ વસ્તુ કોમન નીકળશે 6 તો અહીંયા તમે કોમન કાઢતા જે સમીકરણ તમારું વધશે કે ભાઈ x + y બરાબર 6 એને દીધું સમીકરણ નંબર 4 હવે આ બે સમીકરણો તમારે શું કરવાનું હવે તમે લોગની રીતે દાખલો ફટાફટ થઈ જાય છે તો તમે એ રીતના કરી શકશો તો ચાલો આપણે લોગની રીતના દાખલો કરીએ હવે અહીંયા લખો કે સમીકરણ 3 અને 4 નો લોગ લેતા બરોબર અથવા લોગની રીતે કરતા એ મેં લખી શકો કે ભાઈ x - y બરાબર 2 અને x + y બરાબર 6 હવે જો આમાં y તો એમને ઉડી જાય તો એમને ઉડાડો આ બે સરવાળામાંથી એટલે 2x થાય x એટલે આ બેનો સરવાળો 8 થાય તો x એમાં x ને કરતા બનાવો બગડો ઓલી બાજુ તો ભાગાકારમાં જશે 4 * 2 તો 2 ગયા તો x બરાબર તમારે કેટલા થશે 4 હવે આને દીધું સમીકરણ નંબર 5 હવે આ જે સમીકરણ 5 છે એ સમીકરણ 3 માં કિંમત મૂકી રાખવાની એ લખવાનું સમીકરણ 5 ની કિંમત સમીકરણ 3 માં મૂકતા રેડી તો સમીકરણ 3 માં મૂકી તો x - y બરાબર 2 તો x બરાબર અહીંયા છે કેટલા 4 કેટલા છે 4 છે તો -y બરાબર 2 હવે આ y ને ઓલી બાજુ લઈ આવો 2 ને આલી બાજુ લઈ આવો તો 4 - 2 બરાબર y તો y ને હું કરતા બનાવું બરોબર y ને હું કરતા બનાવું તો કેટલા વધશે અહીંયા 2 વધશે ક્લિયર અથવા તમે 4 ને ઓલી બાજુ લઈ જાવ તો હાલો એવું નથી લખી તો આવું થઈ છે જો તમને શીખવાડી દઉં 4 ને ઓલી બાજુ લઈ જાય કેવું થાય માઈનસ થાય પણ આપણે જ લખવામાં ધ્યાન રાખવું પડશે ત્યારે કેમ કે અહીંયા y તમારો માઈનસ માં છે એ પણ ખાસ ધ્યાન રાખવાનું કેમ કે ભૂલું આવી થાય છે હવે પ્લસ માઈનસ માઈનસ 4 માંથી 2 જાય તો 2 પણ મોટા પદની નિશાની બંને બાજુ માઈનસ માઈનસ છે તો માઈનસ એમાં કોમન નીકળી ગયા તો y બરાબર 2 અને નીચે તમારે આવી રીતના લખી રાખવાનું કે ભાઈ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ xy બરાબર 4 2 છે રેડી ચાલો વિદ્યાર્થીઓ આઈ હોપ કે તમને આ બધી વસ્તુ સમજાઈ ગઈ છે તો ફટાફટ બરોબર આપણે નેક્સ્ટ સ્લાઇડ ની અંદર આપણે નેક્સ્ટ દાખલો જોશું ચાલો વિદ્યાર્થીઓ આ છે આપણો નેક્સ્ટ દાખલો સમીકરણ 2x² - 6x + 3 = 0 નો વિવેચક શોધો તે પરથી સમીકરણના વિદ્યુત સ્વરૂપ તમારે નક્કી કરવું અને જો તે વાસ્તવિક હોય તો તે મેળવો તો સૌપ્રથમ પહેલા આપણે પેપરની અંદર શું કરો પહેલા તો સમીકરણ તમે લખો કે ન લખો તો આપણે સમીકરણ પહેલા લખી કાઢવાનું કે ભાઈ 2x² - 6x + 3 બરાબર 0 ને નીચે લખી નાખો કે આ સમીકરણને ax² + bx + c બરાબર 0 સાથે સરખાવતા
a બરાબર 2 b બરાબર -6 અને c બરાબર 3. હવે વિભાજકનું સૂત્ર એને કીધું છે તો b² - 4ac. તો b બરાબર આપણી પાસે કેટલા છે -6, તો -6 નો વર્ગ અહીંયા 4, a બરાબર 2, b બરાબર c બરાબર 3. બરાબર. તો -6 નો વર્ગ + 36 થશે માઈનસ 4 × 3 = 12, 12 × 2 = 24. એટલે આ 6 36 માંથી તમે 24 બાદ કરો તો 12 આવે. તો આ શું થયું b² - 4ac જે છે એ 0 થી શું થયું મોટું થયું. તો 0 થી મોટું થયું તો એનો વાસ્તવિક બીજ કેવા હોય? વાસ્તવિક બીજ ભિન્ન હોય. કેવા હોય? ભિન્ન. તો આ લખવું પડશે. ત્યારે શું કામ લખવું પડશે? એનું રીઝન શું છે? ત્યાં એને ચોખ્ખો જ પાડે. સમીકરણના બીજનું સ્વરૂપ નક્કી કરો. તો આ બીજનું સ્વરૂપ આપણે નક્કી કર્યું. તો બીજનું સ્વરૂપ નક્કી કર્યું એના ઉપરથી આપણે આગળ દાખલા તરફ જવું પડશે. તો આ થયું દ્વિઘાત સમીકરણનું સૂત્ર કે ભાઈ -b + -b² - 4ac/2a. રેડી. હવે આમાં બધી કિંમત મૂકવાની છે. હવે જો ધ્યાન દેજો સરખી રીતના બધાય. હવે જો -b કીધું છે તો b ની કિંમત શું છે? -6 છે. તો પહેલા સૂત્ર પ્રમાણે માઈનસ કરો અને પછી આ -6 કરો. પ્લસ માઈનસ વર્ગમૂળમાં b² - 4ac કેટલા છે? 12 છે. એની કિંમત અહીંયા 12 મૂકવાની થશે. અને 2a છે 2a એટલે a બરાબર અહીંયા 2 થશે. હવે એનું તમારે સાદું રૂપ દેવાનું છે પહેલા તો x બરાબર માઈનસ માઈનસ પ્લસ 6 પછી અહીંયા 12 અને અહીંયા 4. હવે આ 12 ના હે ને અવયવ પાડવાની. એમાંથી હે ને વર્ગમૂળ એક આંકડાનું વર્ગમૂળ નીકળે છે એટલે ઈ પણ તમારે કાઢવું પડશે. તો x બરાબર 6 પ્લસ માઈનસ અવયવ પાડો 4 3. તો આ 4 નું વર્ગમૂળ નીકળે કે ન નીકળે? છેદમાં 4. તો હવે નેક્સ્ટ સ્ટેપ તમારું થશે x બરાબર 6 પ્લસ માઈનસ 2√3 ના છેદમાં 4. હવે વિદ્યાર્થીઓ ખાસ કરીને ધ્યાન રાખજો. હવે જો આમાંથી કોમન નીકળે છે, કોમન કાઢવાનું છે, ઉડશે નહીં. અહીંયા મોટા ભાગના વિદ્યાર્થીઓ ભૂલ કરે જ છે, ઉડાડે. દાખલો આખો અહીંયા લગી પરફેક્ટ ગણેલો, અહીંથી ને ભૂલ કરી નાખે. તો આમાં કોમન કાઢવાનું છે. કોમન શું નીકળે? જે અસમય સંખ્યા હોય ને એની બાજુમાં જે સમય સંખ્યા હોય ને અહીં આંકડા પરથી ખબર પડી જાય કે તમારે કોમન શું કરે. બગડો કોમન નીકળશે આમાંથી બધામાં. હવે 2 કોમન નીકળે તો તમારું નેક્સ્ટ સ્ટેપ આવું થઈ છે કે x બરાબર 2 નો કોમન કાઢો એટલે અહીંયા 6 ની જગ્યાએ 2 કાઢો તો 3 વધ્યા. બરોબર. આમાં તો બગડો નીકળી ગયો ખાલી √3 વધ્યા અને છેદમાં બગડો કાઢો તો અહીંયા બગડો વધ્યો. તો છેલ્લે આ વધે તમારે. હવે એને તમારે પ્લસ માઈનસ 2 વાર લખી નાખવાનું એટલે કામ તમારું પૂરું થઈ જાય કે ભાઈ x બરાબર 3 પ્લસ √3 ના છેદમાં 2 અને x બરાબર 3 માઈનસ √3 ના છેદમાં 2. લે આ પ્રમાણે દાખલો થાય. બહુ મસ્તીનો દાખલો છે એટલે એમાં રોકડા જોડેલું છે. એક ઓળો પૂછાવો. જો સાબિત કરવાનો દાખલો છે એ તમને આવડે તો એની જગ્યાએ તમે અટેન્ડ કરી શકો. બરોબર. એક આ વાળું પૂછે છે તો આ તો એક ફિક્સ જ છે. આ તો ફરજિયાત શીખવાનું. આ છે અવયવીકરણ છે, k ની કિંમત શોધવા વાળો છે, એ બધા દાખલા ફરજિયાત શીખવાના. તો ચાલો વિદ્યાર્થીઓ આઈ હોપ કે તમને સમજાઈ ગયું છે. તો આપણે નેક્સ્ટ સ્લાઇડ ની તરફ નેક્સ્ટ દાખલો વિદ્યાર્થીઓ આ છે આપણો નેક્સ્ટ દાખલો. એક કાટકોણ ત્રિકોણ કર્ણ તે ત્રિકોણની સૌથી નાની બાજુના ભૂમિતિ 6 સેમી વધુ છે. જો ત્રિકોણની ત્રીજી બાજુ કર્ણથી 2 સેમી નાની હોય તો ત્રિકોણની ત્રણેય બાજુ શોધો. હવે પહેલી વાત કયા ચેપ્ટરનો દાખલો છે? આ છે દ્વિઘાત સમીકરણનો દાખલો છે. બરોબર. મસ્તીનો બનાવેલો છે અને બનાવેલો દાખલો એ લોકોએ પૂછેલો છે. તો બનાવેલો દાખલો આવડવા માટે થોડું બુદ્ધિમત્તાથી કામ કરવાનું છે. તો આપણે પહેલી હેડલાઈન તરફ જઈશું કે એક કાટકોણ ત્રિકોણનો કર્ણ તે ત્રિકોણની સૌથી નાની બાજુના બમણાથી 6 સેમી વધુ છે. તો નાનું કોણ થયું? નાની બાજુ થઈ. તો નાની બાજુ બધા આગળ થશે. અહીં લખવાનું ધારો કે નાની બાજુ ની લંબાઈ 1 સેમી
અહીં લખવાનું કર્ણની લંબાઈ. હવે એને શું કીધું? કર્ણ તે ત્રિકોણની સૌથી નાની બાજુના બમણાથી, બમણા એટલે કે 2x, અને એમાં કેટલા 6 ઉમેરવાના કીધા એટલે 6 વધુ છે, બરાબર. હવે આગળ વધશું. હવે જો આગળનું થોડું યુનિક છે, આ બધું તમે પડાવ કરી લઈશો. જો ત્રિકોણની ત્રીજી બાજુ કર્ણથી 2 સેમી નાની, ત્રીજી બાજુ, હા બરાબર, ત્રીજી બાજુ કર્ણથી 2 સેમી નાની હોય તો જે તમને કર્ણ જે તમને મળેલો છે એમાંથી તમારે 2 સેમી બાદ કરવાના થશે. તો 2x + 6 - 2, બરાબર. 2x + 6 - 2. તો હવે આ 6 માંથી 2 જાય તો કેટલા આવશે કે ભાઈ 2x + 4 સેમી. રેડી? તો હવે તમને બધાને ખબર જ છે કાટકોણ ત્રિકોણમાં પાયથાગોરસનો પ્રમેય કે ભાઈ કર્ણનો વર્ગ, કર્ણ એટલે કે અહીં લખવાનું કર્ણનો વર્ગ, અથવા તો તમને એમ નો મજા આવે, બરોબર, એમ નો મજા આવે તો તમે તમારી રીતના પણ લખી શકો છો આવી રીતના કે પાયથાગોરસના પ્રમેય મુજબ, પાયથાગોરસના પ્રમેય મુજબ તો પહેલા કર્ણનો વર્ગ બરાબર પ્રથમ બાજુનો વર્ગ, બરાબર. પ્રથમ બાજુ અથવા તો આપણે પ્રથમ બાજુ નથી લખી, આપણે નાની બાજુ લખી, બરાબર, નાની બાજુનો વર્ગ અને અહીંયા ત્રીજી બાજુનો વર્ગ. હવે કર્ણ શું છે? 2x, 2x + 6 નો વર્ગ, અને નાની બાજુ એટલે કે આપણે જે x ધારેલો છે એટલે x નો વર્ગ, ત્રીજી બાજુ એટલે કે 2x + 4 નો વર્ગ. હવે અહીંયા બે જગ્યાએ નિત્યસમ બનશે. નિત્યસમ તો ભાઈ તમને આવડે તો ભાઈ ઈ તમને પેલા કીધું ઈ તો હાલશે જ નહીં કાંઈ, બરોબર. તો નિત્યસમનું સાદુરૂપ દેવા માટે પહેલો નિત્યસમ લાગશે પ્રથમ પદનો વર્ગ, એટલે કે પ્રથમ પદનો વર્ગ કરશો એટલે 4x નો વર્ગ થયો, બરોબર. પછી નિયમના બે કૌંસ ખાલી પ્લસ અંતિમ પદનો વર્ગ એટલે 6 નો 36 થાય, અને 6 × 12 × 24, તો અહીંયા વચ્ચે શું આવશે? 24x આવ્યા કે નો આવ્યા? બરાબર ના બરાબર, x² નો x². હવે એવી રીતના આનું નિત્યસમ પ્રમાણે સાદુરૂપ દેવાનું પ્રથમ પદનો વર્ગ એટલે કે 4x નો વર્ગ, બરોબર. નિયમના બે 4 × 2 = 16x, અને 4 નો વર્ગ એટલે 16. રેડી? હવે જો આની બાજુ સજાતીય પદો છે તો આ બે સજાતીય પદોનો શું થાય છે? સરવાળો થાય. તો 4x નો વર્ગ + 24x + 36, બરોબર. તો અહીંયા 5x નો વર્ગ થઈ ગયો + 16x થઈ જાય +16. હવે x સ્વરૂપ આ લી બાજુ મળતું છે તો આપણે એક કામ કરીએ, આ બધાને ઉપાડી ઓલી બાજુ લઈએ, બરોબર. તો ડાયરેક્ટ ક્રમમાં જ ગોઠવતા જઈએ. તો ભાઈ 5x નો વર્ગ આ પ્લસ છે ઓલી બાજુ તો માઈનસ થઈ જશે, પછી પ્લસ માં એની બાજુનો પ્લસ વાળું લખો પહેલા 16x, 24x ઓલી બાજુ તો -24x, પછી અહીંયા પ્લસ 16 છે અને આ ઓલી બાજુ જાય તો -36 બરાબર 0. હવે આ બેની બાદબાકી કરો, આ બધા સજાતીય પદો થઈ ગયા, સજાતીય પદો થઈ ગયા. 5x² માંથી 4x² બાદ કરો એટલે x નો વર્ગ વધશે, પછી 24 માંથી તમે 16 બાદ કરો તો 4 ને 4 8, તો અહીંયા 8x આવશે, કેવા પણ માઈનસ મોટા પદની નિશાની પ્રમાણે, પછી પ્લસ માઈનસ મોટા પદની નિશાની, 36 માંથી 16 જાય તો 20. રેડી? તો x² - 8x - 20 બરાબર 0. હવે એનું આપણે શું કરવાના છે? એના અવયવ વાળવાના છે. x² - 8x - 20 બરાબર 0. હવે પ્રથમ પદનો સહગુણક 1 અને અંતિમ પદનો સહગુણક 20, બરાબર. 20 × 20 20 ના એવા અવયવ પાડો કે વચ્ચે 8x આવે તો 10 × 20, એમાં 10 જે છે એ કેવા રાખવા પડશે? તો ભાઈ માઈનસ રાખવાના થશે, બરાબર. અને પ્લસ 2x - 20 બરાબર 0. તો હવે અહીંયા આ બેની જોડી બની ગઈ, બેની જોડી બની ગઈ. તો x ને કરતા બનાવો તો x - 10
કરતા બનાવો આમાં સોરી 2 કોમન નીકળે છે આમાં x કોમન નીકળ્યું તો આમાં 2 કોમન નીકળશે અહીંયા x - 10 બરાબર 0 હવે સરખા વાળા એકવાર નીચે લખો જે વધારાનું હોય તો અહીંયા લખી કાઢો બરાબર 0 બંનેના ભાગે 0 વહેંચી દો બરોબર હવે એમાંથી આપણે x ને કરતા બનાવી કિંમત શોધો કે ભાઈ x બરાબર -10 ની બદલે તો +10 રેડી અને +2 ઓલી વચ્ચે તો -2 અને તમને બધાને ખબર છે કે દ્વિઘાત સમીકરણની અંદર -2 ની કિંમત બાજુ જે છે કોઈ માઈનસમાં હોતી નથી એ હંમેશા પ્લસમાં જ હોય છે તો આ જવાબ માની ગણાય છે નહીં આ જવાબ માની ગણાશે તો એના પરથી એવી કહી શકાય કે નાની બાજુની લંબાઈ x બરાબર 10 છે રેડી પછી કર્ણની લંબાઈ 2x + 6 હતી બરોબર એમાં x ની કિંમત મૂકવાની છે 10 તો 2 કૌંસમાં 10 + 6 તો 20 + 6 બરાબર 26 રેડી અને ત્રીજી બાજુની લંબાઈ 2x + 4 તો 2 કૌંસમાં 10 + 4 તો 20 + 4 બરાબર 24 સેમી ને નીચે માટે કરી લખી નાખો કે ત્રિકોણની ત્રણેય બાજુઓ 10 26 અને 24 થાય તો વિદ્યાર્થીઓ આવી રીતના વ્યવહારિક દાખલો થાય છે મસ્તીનો દાખલો છે આવડી જાય એવો છે ખાલી તમારે સમીકરણને ત્રણેય બાજુનું જે તમારે માપ ધારવાનું છે તમને માપ ધારતા આવડે આવો દાખલો ટેક્સ્ટબુકની અંદર ક્યાંય નથી તો ખાસ ધ્યાન રાખવાનું છે તમારે બધાને તો ચાલો વિદ્યાર્થીઓ આવ્યો કે તમને સમજી ગયું છે કે આપણે નેક્સ્ટ સ્લાઇડની અંદર નેક્સ્ટ દાખલો વિદ્યાર્થીઓ આ છે આપણો નેક્સ્ટ દાખલો સમાંતર શ્રેણીનો બહુ મસ્તીનો દાખલો બનાવેલો છે એક શ્રેણી દે દીધી છે જેમાં કયું પદ -1 છે એટલે આમાં n શોધો વળી કોઈ પદ 0 હોય કોઈ પદ એટલે કે અહીંયા n શોધો એટલે કે an વાળા તમારે બે સૂત્ર મૂકવાના છે તો હવે પ્રશ્ન એ થાય a બરાબર શું લેવાનું શ્રેણી યાદ રાખવાની ત્યારે પણ એના કારણ સહિત આપણે જવાબ દેવાનો છે તો આપણે અહીંયા લઈશું a બરાબર 21 બરાબર d બરાબર a2 - a1 તો a2 એટલે કે 18 અહીંયા -21 એટલે કે કેટલા થશે -3 થાય હવે પહેલા દાખલામાં an બરાબર આપણે લેવાના છે -81 તો an નું સૂત્ર મૂકી an બરાબર a + a - 1d હવે -81 બરાબર a એટલે કે 21 અને n આપણે શોધવાનું છે d બરાબર -3 હવે આ +21 છે એના લીધે એટલે કે -21 થી જે n - 1 અને -3 હવે આ બેનો આપણે સરવાળો કરશું -102 બરોબર -102 બરાબર n - 1 -3 હવે જો આ -3 ગુણાકારમાં આલી સાઈડ આવશે તો ભાગાકારમાં જશે પણ એની નિશાની બદલાશે નહીં બરોબર હવે આ માઈનસ થઈ ગયા ઉડી ગયા આનો 3 વડે ભાગ લાવી છે આપણે તો 34 * 3 કરો ત્યારે 102 થાય તો 3 ગયા તો n - 1 હવે 34 બરાબર n - 1 હવે -1 ને આલી બાજુ લઈ જાઓ તો n બરાબર 34 + 1 તો 34 + 1 એટલે કે n બરાબર તમારો જવાબ શું થયો 35 થાય કે ન થાય આ 35 હવે વળી પાછું એને એમ કીધું કે છેલ્લું પદ 0 છે તો n વળી પાછું તો a બરાબર આ દેવાના a બરાબર 21 b બરાબર -3 અને an બરાબર 0 અને n બરાબર આપણે શોધવાના છે તો an વાળું સૂત્ર વળી પાછું મૂકો a + a - 1d તો આ
0 આ 21 n minus 1 અને d બરાબર -3 હવે આને 21 નાની બાજુ લેવા માઈનસ 21 થઈ ગયા બરોબર અને n minus 1 minus 3 હવે -3 ને આની જેમ આપણી પાસે આને એક બાજુ લઈ આવો તો -3 minus minus ગયા 7 તેરી 3 ગયા n minus 1 તો અહીંયા 7 બરાબર n minus 1 અને n ને કરતા બનાવવું minus 1 આની બાજુ જાય તો પ્લસ 1 થઈ જાય તો n બરાબર 8 આવશે અહીંયા લખવાનું શું કારણ સાથે સમજાવવાનું કે અહીં n બરાબર n એ ધન હોવાથી સમાંતર શ્રેણી વાસ્તવિક છે એમ લખો તો ચાલે અથવા અસ્તિત્વ ધરાવે છે એમ નહીં લખો તો ચાલે તો આપણે અસ્તિત્વ ન લખો તો આપણે વાસ્તવિક છે વાસ્તવિક પણ વાસ્તવિકમાં ગણિતમાં શબ્દ અલગ થાય અસ્તિત્વ જ રાખજો બરોબર અસ્તિત્વ છે આવી રીતે તમારો જવાબ લખવાનો થાય બરોબર બહુ મસ્તીનો દાખલો છે પૂછાઈ શકે એવો દાખલો છે મારા મંતવ્ય પ્રમાણે આ દાખલો જે છે એ મોનોસ્ટાઇલ બી થાય કે પેપરને થોડું યુનિક બનાવવું હોય તો આવો દાખલો પેપરની અંદર આવી શકે તો ચાલો વિદ્યાર્થીઓ આપણે નેક્સ્ટ લાઈનની અંદર નેક્સ્ટ દાખલો જોશું ચાલો વિદ્યાર્થીઓ આ છે નેક્સ્ટ દાખલો કિંમત શોધો 5 cos square 60 અને 4 sec square 30 અને 10 square 45 ના છેદમાં sin square 30 અને cos square 30 ની આપણે કિંમત શોધવાની છે તો આના માટે તમને બધાને ગોઠવા આવડવું જોઈએ એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે હવે જો sin અને cos જે છે એ પેરમાં હોય છે 30 ની કિંમત જે હોય એ cos 60 ની કિંમત હોય છે તો અહીંયા 5 ના 5 cos square ની કિંમત cos square 60 ની કિંમત 1 ના છેદમાં 2 છે sec ની કિંમત sec 30 ની કિંમત થશે 2 ના છેદમાં √3 થાય છે અને sin 45 ની કિંમત જે છે બરોબર એ 1 થાય છે પછી sin 30 ની કિંમત થશે 1 ના છેદમાં 2 કેમ કે મેં હમણાં તમને કીધું કે ભાઈ sin ની કિંમત જે થશે યાની થશે પછી તો sin ની કિંમત આવે તો 30 ની કિંમત √3 ના છેદમાં 2 થાય આની ઉલટી તો √3 ના છેદમાં 2 નો વર્ગ હવે આનું સાદુરૂપ આપણે દેવાનું છે 1 નો વર્ગ 1 થાય બરોબર અહીંયા 5 ગુણ્યા 1 2 નો વર્ગ 4 થશે પછી 4 2 નો વર્ગ 4 થાય √3 નો વર્ગ 3 થાય -1 હવે અહીંયા 1 ના છેદમાં 4 થશે અને અહીંયા 3 ના છેદમાં 4 થાય છે ઓકે ચાલો હવે વધશું આગળ 5 ના છેદમાં 4 અને ચોકે 16 ના છેદમાં 3 -1 હવે આ બે નું છેદ સરખાઈ એટલે એનો તો ડાયરેક્ટ આમ જ લખી હતી કે ભાઈ 1 + 3 અહીંયા કાઈ નથી તો રસમાં દેવાનું તો ભાઈ 4 તરીકે 12 રસ થાય તો આને 3 વડે ગુણવાનું આને 4 વડે અને આને 12 વડે તો આને 3 વડે ગુણો તો 15 થઈ છે 5 તરીકે 15 પછી પ્લસ 16 ચોક ને 64 અને 12 * 12 એના છેદમાં 12 અને એના છેદમાં 4 ના છેદમાં 4 અહીંયા 4 4 તો ગયા અહીંયા 1 હોય તો આનો છે અંશનો છેદ કેમાં વયો જાય છેદમાં વયો જાય બરોબર હવે અંશનો છેદ છેદમાં વયો જાય તો અહીંયા પણ હવે વૈધું શું આવી રીતના વધશે 15 + 64 - 12 ના છેદમાં 1 × 12 હવે 15 માંથી 12 જાય તો કેટલા વધશે 3 + 64 ના છેદમાં 12 અને આ બેનો સરવાળો કરો એટલે 67 ના છેદમાં 12 તો આ તમારો એનો જવાબ થાય છે તો આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું આ દાખલો પણ પૂછાઈ શકે એવો છે મોનોસ્ટાઇલ દાખલો છે આ પણ બરોબર તો ખાસ ધ્યાન રાખવાનું છે તો ચાલો વિદ્યાર્થીઓ અહીં હોપ કે તમને બધી વસ્તુ સમજાઈ ગઈ છે તો
તો આપણે આ વિડીયોને આપણે અહીંયા લગી રાખશું. બાકીના નેક્સ્ટ દાખલા જે છે સેકન્ડ પાર્ટમાં જોશું. તો જો તમને સમજણ હોય તો આપણી ચેનલ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી તમને આપણા બધા લેટેસ્ટ વિડીયો તમને સમયસર મળતા રહે. તો ચાલો વિદ્યાર્થીઓ, આપણે વિડીયોને એન્ડ કરીશું. જય હિન્દ, જય ભારત.